જય શ્રી સ્વામિનારાયણ. આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં 4 પ્રકારના ધ્યાન કહેવામાં આવ્યા છે. અંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. અહીં આપણે મુખ્ય અંગ ધ્યાન કરવાનું છે. તેથી આ ધ્યાન કરવા પહેલાં આપણે શ્વાસ લેવાની રીત જાણવી જરૂરી છે. કારણ કે આ ધ્યાનમાં લયબદ્ધ શ્વાસ લેવો એ અતિ મહત્વનું છે. પહેલાં આપણે શરીર શુદ્ધિ માટે સૂર્ય નમસ્કાર, રિફાયરિંગ અને પ્રાણાયામ વગેરે કરીએ તો ધ્યાન કરવું સરળ બનશે. સામાન્ય રીતે આપણો શ્વાસ લયબદ્ધ એટલે રિધમ પ્રમાણે 1 મિનિટમાં 12 શ્વાસ થવા જોઈએ. તેની જગ્યાએ ક્યારેક મિનિટમાં 12, 13, 14, 15 આમ અનિયમિત આપણા શ્વાસ ચાલે છે, પણ સ્થિર ચાલતા નથી. શ્વાસને લયબદ્ધ ચલાવવો એ અગત્યનું છે. લયબદ્ધ શ્વાસ ચાલે એને પ્રાણ નિયમમાં થયો કહેવાય. આ શ્વાસને નિયમન કરવા માટે યોગી પુરુષો અનેક પ્રકારના પ્રાણાયામ કરે છે. પ્રાણને નિયમમાં કરવાથી શરીર નિરોગી બને અને મન પણ સ્થિર થાય. ત્યારે આપણે આપણો લક્ષ્ય પૂર્ણ કરી શકીએ. આવી જ રીતે આપણા શરીરની નાડીના ચાલતા ધબકા 5 સેકન્ડના 6 થવા જોઈએ તો શરીરનું સ્વાસ્થ્ય બરાબર કહેવાય. અને સાથે ચાલતો આપણો એક શ્વાસ પણ 5 સેકન્ડમાં પૂર્ણ થવો જોઈએ. અર્થાત 3 સેકન્ડ લેવાનો અને 2 સેકન્ડમાં મૂકવાનો. આ લયબદ્ધ અથવા રિધમ પ્રમાણે શ્વાસ કહેવાય. તો શ્વાસ અને શરીરની નાડીના ધબકા બંનેની એક ગતિ થઈ કહેવાય. અને તો જ શરીરનું સ્વાસ્થ્ય સારું કહેવાય. તો ચાલો આપણે આનો અભ્યાસ શરૂ કરીએ. અહીં મ્યુઝિકની સાથે સ્વામિનારાયણ મંત્ર જોડવામાં આવ્યો છે. તે કેવળ સાંભળવાનો છે. તે મંત્ર આપણે બોલવાનો નથી, પણ મંત્રની સાથે શ્વાસ લેવાનો અને બહાર મૂકવાનો છે. કેવી રીતે? તો સ્વામીના સુધી શ્વાસ લેવો અને રાયણથી બહાર મૂકવો. આમ સહજતાથી શ્વાસ લેવો અને સહજતાથી બહાર મૂકવો. આવી રીતે અભ્યાસ કરતા રહેવાનું છે. આમ 24 કલાક શ્વાસ સ્થિર ચાલે તો મન સદાય સ્થિર રહે. તો જ આપણા બધા જ કાર્ય સિદ્ધ થઈ શકે. હવે ધ્યાનની પૂર્વ તૈયારી. પ્રથમ સાવધાન થઈને, ઉત્સાહ આનંદમાં રહીને, સ્વસ્તિક આસને બેસીને બંને હાથ ઘૂંટણ ઉપર મૂકો અને કેળ સીધી રાખો. શરીર નરમ રાખી સહજતાથી બેસો. ભગવાન સ્વામિનારાયણને સંભાળીને એવો સંકલ્પ કરીએ, હું કોઈ પણ પ્રકારના વિઘ્નોથી વિચલિત નહીં થાઉં અને હું મારો અભ્યાસ સતત ચાલુ રાખીશ. તેમજ એવી ભાવના કરીએ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શ્વાસ રિધમ પ્રમાણે ચાલુ રાખો. પ્રથમ સમગ્ર મૂર્તિનું થોડીવાર ધ્યાન કરો. ચરણ ચિહ્ન દર્શન કરો.
હવે મહારાજના એક એક અંગને નિરખીએ. વિશાળ ભાલમાં ચાંદલા સહિત ઉર્ધ્વ પુંડ્ર તિલક, ભ્રકુટી, નેત્રમ, કરણ, નાસિકા, લાલ હોઠ, દંત પંક્તિ, ભુજા, ખભો, જમણા હાથની હથેળી, હાથની હથેળી, હાથની આંગળીઓ, અંગૂઠો, આંગળી પહેલી, બીજી, ત્રીજી, ચોથી,
વિશાળ વક્ષસ્થળ, શ્રીવત્સ ચિહ્ન, સુંદર સ્તન, છાપના ચિહ્ન, સુંદર ઉદર, ગોળ ગંભીર નાભી, ત્રિવળી, કટી, જંગા, ઘૂંટણ, ચરણ,
ચરણનો અંગૂઠો, આંગળી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તેજો મંડલ મધ્યસ્થમ કોટિકંદર્પ સુંદરમ નવીન નિરદશ્યામમ શ્રીકૃષ્ણ ચિંતયામ્યહમ. તેજો મંડલ મધ્યસ્થમ કોટિકંદર્પસુંદરમ નવીન નિરદશ્યામમ શ્રીકૃષ્ણ ચિંતયામ્યહમ. ચરણ ચિહ્નનું ધ્યાન. જમણા ચરણના ચિહ્ન સ્વસ્તિક, અષ્ટકોણ, અંકુશ, પદ્મ, કેતુ, ઉર્ધ્વ રેખા, જાંબુ, વજ્ર, જવ, ડાબા ચરણના ચિહ્ન મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, ધનુષ,
વ્યોમ અર્ધચંદ્ર ઉર્ધ્વરેખા સમૂહ ચરણના ચિહ્નનું ધ્યાન. સમગ્ર મૂર્તિનું ધ્યાન. નાથ રહો મારા નેણમાં, હરી આવા ને આવા, તન મન જાવું વારણે, તમ ઉપર માવા.